નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છમાં મેઘમહેર 8 તાલુકામાં વરસાદ। કચ્છમાં મેઘમહેર 8 તાલુકામાં વરસાદ। માંડવીમાં સૌથી વધુ 3 ઇંચ, ભુજ ગાંધીધામમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। ભચાઉમાં હાલાકી। કચ્છ જિલ્લામાં મેઘરાજાની મહેર થઈ છે। જિલ્લા મથક ભુજમાં ગઈકાલે રાત્રે 10 વાગ્યા બાદ વરસાદની શરૂઆત થઈ હતી। રાત્રે 12 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો। છેલ્લા 24 કલાકમાં જિલ્લાના 8 તાલુકામાં વરસાદ પડ્યો છે। માંડવીમાં સૌથી વધુ 81 mm 3 ઇંચ વરસાદ નોંધાયો છે। મુન્દ્રામાં 41 mm, ભુજમાં 30 mm અને ગાંધીધામમાં 31 mm વરસાદ પડ્યો છે। નખત્રાણામાં 18 mm, ભચાઉમાં 14 mm, અંજારમાં 9 mm અને અબડાસામાં 8 mm વરસાદ નોંધાયો છે। ભુજની આસપાસના માધાપર, સુખસર અને દેશલપર વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા સર્ક્યુલેશનની અસરથી આ વરસાદ પડ્યો છે। વરસાદને કારણે ઉકળાટ અને ગરમીથી લોકોને રાહત મળી છે। ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં નાણાંની સફાઈના અભાવે કચરા સાથે સાપના બચ્ચા પણ આવી ગયા છે। સ્થાનિક રહેવાસી ચકુ નારેજા અને અન્ય લોકોએ સાપના બચ્ચાઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। લોકોએ તંત્ર પાસે સફાઈ કરાવવાની માંગ કરી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ કચ્છમાં હજુ કેસર કેરી આંબા પરથી ઉતારવામાં આવી નથી। વરસાદને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, ભુજ।